આપણે રામકથા હાલતી હોય, સીતાજીનો વિદાય પ્રસંગ હાલતો હોય ને સંગીતવાળા રોતા હોય, એવું બને નહીં કોઈ. કારણ કે એને દર અઠવાડિયે સીતા વિદાય હોય, કેટલીક વાર બિચારા રોવે, અને સતા રોવે ને તો માનવાનું કે એને આગલી કથાના પૈસા બાકી છે. એક કહો ને ઓલે વિડીયોમાં એક શાસ્ત્રીજી કેટલા રોવે છે. અરે ભગવાન, આટલો તો હેરું કઈડ્યો હોય તો ન રોઈ. કેવું આવે કાન માણસો આવું જ ગોતીને પાછા વિડીયો. મેં કીધું ને એને સારી વાતો બિચારે ઘણી કરી છે, પણ એ રોવાનું પણ બોલે રોજો એમ નો આવડા નો મૂકે કરે એવું. હા, પોતે રોવે ને ઓડિયો દાંત કાઢે. બહુ બહુ સરસ. અને હકીકત હવે મેં કીધું ને મૂળ વાત ત્યાં મૂકી હતી બેટા, કે અત્યારે કોઈ પરિવાર, કોઈ મિત્રો, તમે જુઓ કોઈ લગભગ કોઈ ઝઘડતું નથી, ભાવથી જ બધા રહે છે. એમાં પતિ પત્ની તો એવા રહે. વાત મૂકીથી ત્યાં સંબંધ થયો હોય ને તમારો મોબાઈલ આવ્યો હોય, હવે શરૂ થાય આપણો પ્રોગ્રામ. હવે હવે તું જો બટુડી, મોબાઈલ આવે જે સંબંધ જ થયો હોય, કેવો પ્રેમ હોય. હાલો, ઓલી બિચારી ઘડીક ન મળે, બોલ ને યાર કઈક બકા, બોલ ને. બકાએ મૂક્યું તું દીકરા, લે તો પ્રોગ્રામમાં બેઠો છું. ઉતાવળાથી વૈયા જાય એને એમ છું છે બકાવ્યું, પછી છું શું છે હવે શરૂ થાય છે. બોલો, ઘડીક ન બોલે, બોલ ને યાર કાંઈક. માર બા ઉભા ઘડી ખમણ પછી વાત કરું. ખોટું બોલે ને બાલા. પહેલી વાર ફોન આવ્યો ત્યારે કેવું થાય? હે, બે નો બોલ્યો. હા મામા, શૂન્યમાં યાદ આવે. ઘડીક નો બોલે તો 3 વાર એમ કે બોલ ને યાર, બોલ ને યાર. અને લગ્ન પછી 20 વર્ષ થાય, મૂંગી મેં ક્યાં વયું જાય છે ભાઈ બધું. આ મોંઘવારીમાં જમીનના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા, ડોલરના ભાવ વધ્યા. એ તો કઠણાઈ કહેવાય. પણ પતિ પત્નીના ભાવ હાવ હેઠા જતા જાય. બહુ બહુ આમ. પછી આમ પેલા વેલા પરણેલા હોય, તમે જોજો આપણે રેસકોર્સ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને જોજો તમે, ગમક ગમક હાલ્યા જતા ને ઓલો વળી આગળ હાલ્યા જતા, કડાક કડાક કડાક, અને હાલ્યા જતા વળી પાછો થોડો થોડો થતો જે ગાંડી ખાડો છે. અમારે મોવાની કુબેરબાગમાં, અમારે કુબેરબાગ છે અહીંયા, ગાંધીબાગ ને કુબેરબાગ. અમારે કુબેરબાગ છે ને એ બાગ જ છે, બહુ સરસ બાગ છે. અમારે સ્વામીજી બેઠા છે મોવાના, એને જોઈશ. ફરતા કેબિન છે, અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ. બહારથી ન કાંઈ બહુ ખબર પડે. અંદર બહુ સરસ છે, તું બટા જાય છે, બહુ સરસ છે અંદર, બહુ સારા ફૂલઝાડ ને. અને ફરતા કેબિન છે ને એટલે તારી જેવડા બહુ જાય ત્યાં. બિચારા તાજા તાજા પરણેલા હોય ને એટલે કોકથી શરમે ન લાગે ને બેસે ને દાખલે. તે એક હાવ નવું કપલ, હાવ નવું કપલ, કપલ એ વળી બે ગયા ને. અમારે ગામડાના માણસ બિચારા ભોળા, બીજું હોય હું. એ વળી ઓલે બાકડાને આમ સાફ કરી નાખ્યો, ન્યા એને બેહાડ્યા ને ઓલો વળી હામો બેહી ગયો, રામની સામે હનુમાન બેહાડ્યા આમ. આમ સિંગ ને આમ આમ સોળીને પછી આમ કરીને બેઠો. ખાવ તમ તાર ખાવ. ઓલી બેને વળી એક એક દાણો ધીરે ધીરે ખાતા જાય. અને પછી ઓલે કીધું કે એક વાત કહું. એની પત્ની કે એક વાત હું તમ તાર, 2 વાત કહો ને આ ક્યાં કોઈ સાંભળે. એવું નથી. આ તો શું હજી આપણે જીવનની શરૂઆત કરી તે આપણામાં જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને, એટલે પછી પાછળ છે ડખો ન થાય. એ કે હવે તો હું ફેરાય ફરી ગયા સહી, બોલો ને તમે તારે. એ કે હું તને જોવા આવ્યો, તે મને જોઈ, આપણે જોઈને શક પણ કર્યું કે હા. તો એક થોડુંક એકચ્યુઅલી
તો અમારા દાંત જો છે ને કે આ દાંત નથી, સોકઠું છે એમ કે દબડીને ડાબલા બારા કાઢ્યા. ઓલી બેને કીધું કે એમાં શું વાંધો અહીંયા, ભલે ને સોકઠું હોય, તને કોઈ પ્રોબ્લેમ નથી, તકલીફ નહીં, મારે બિલકુલ નહીં. હવે હું એક વાત કહું, કે ક્યાં ને આ તમે વાળ જોવો છો ને, તમે તેથી ગીત ગાતા હતા, એ જુલ્ફે હટા એવું કહેતા હતા ને. જુલ્ફે હટાવું, જરા જુલ્ફે હટા નથી કહેતા, હાવ જુલ્ફે હટાવ એને કરીને માથે હાવ ટોપો દોતો કાય. હું નાની હતી ને તો હીતળામાં નીકળે બે કારે બધું ઉડી ગયું કે કોણ કોને ક્ષેત્રે છે એ નક્કી નથી. નહીં, જેની ભેગા રહ્યો મિત્રો હું એટલું કહું, કામ મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંતવથી ભેગો રહે. નકર ન બેસું, કોણ બાપના હમ દઈશ. પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો. બેન રોટલી કરતા જાય, ભાઈ જમતા જાય. હવે તો સ્વામીજી ઊભા રોહડામાં જાણે ભૂત ફરતા હોય. એમાં बम्बई से गई पूना, पूना से गई पटना, रोटली ना वाला अटना. એટલે કહું ને ઉભા રસોડા થઈ ગયા. હવે હાવ ક્યારે વયા જાય નક્કી નથી. અને હકીકત છે ને, મયરિયામાં મંડળું માનતું નથી, રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય. જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો સમર્થ હશે. જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમર્થ સંતનો શિષ્ય છે. આ નરું સત્ય કહું તમને. રૂપિયા તો ગમે ત્યાંથી ગોઠણ મારીને કાઢી શકશો સાહેબ, સંસ્કાર ક્યાંથી કાઢશો. વડસળ ન કરવી, માણી લેવું. આપણી ગાડી છે ને, ગાડીના ટાયર છે, ભલે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કઈ 3.5 કરોડ ન થાય. 20 રૂપિયામાં સારે ટાયર ફૂલ થઈ જાય. મૂળ 20 રૂપિયા. તો એક દી ટ્યુબ આવે ને, ટ્યુબે ટાયર ને, જો ટાયર છે ને પુરુષ છે, આ હવા છે ને એ સ્ત્રી છે, શક્તિ. આપણા સંસારીઓની શક્તિ આપણી ઘરમાં બેઠી છે, ઘરવાળી અર્ધાંગના, એનું સન્માન કરજો, એનું સન્માન જાળવી રાખજો. એ તમારી શક્તિ છે. અને આવા સંતોની ભક્તિ એ એની શક્તિ છે. જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન. બાકી તેજાળા નથી દેખાતા. આવા સંતોની ધજાઓ ફરકતી હોય, અમુકની ધજાઓ ફફડતી હોય. બાપુ કે ભજન છે ને એ કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય. પેલા જો આમ આવું બેઠા મોટી ઉંમરના પૂછો, આમ સુલા વાળા, હાવ ઓલા ઈંધણા વાળા સુલા મોટા, અવળી તાવડિયું. હવે તો એ તાવડિયું ઘડનારા હાથ ક્યાં ગોચ્યું એ નક્કી નથી થતું. કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા, અને તાવડિયું દાંત કાઢતી હતી. તાવડી દાંત કાઢતા જોઈ હોય એ ઉછી આંગળી કરે. કેમેરો કરો ભાઈ, આ દેશની સંસ્કૃતિની આંગળીઓ ઉછી છે. બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ, પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ, એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છીએ બસ. એટલે આંગળી ઘણી. તાવડી દાંત કાઢતી હતી, માં રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી તાવડી જાત મેં જોઈ છે, આમ તતલાટી બોલે કોરે, તાવડીની કોરે આમ તતલાટી બોલે. ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું. ઓહો, નક્કી આજ મારે મારગડે મહેમાન આવતા હશે, નહીતર મારી તાવડી દાંત નો કાઢે. સાહેબ 5 રોટલા કરવાનો હોય ને ત્યાં 10 રોટલા ટીપી નાખતી હતી. હકીકત આવતા મહેમાન કાગડો બોલતો તો હરખ ખાતા હતા કે નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા હોય તો ઉડીને સામે બે.
એ તો હવે ફિલ્મ ઉડજા રે એવો કાલે કવે એ તો હવે લીધું ગદ્દારમાં અમારો ભૂરો મોજમાં આવી ગયો તો ડંકી મળ્યો કે મેં તારું ડોઈ નકલી હતી તું ક્યાંયમાં મરી જાય તો 300 ફૂટ લાઈન નહીં નીકળે ઓલી ડોઈ 3 ફૂટ જ લાઈન હતી ખાલી હતો હું શૂટિંગમાં ફાઈબરની ડંકી હતી કે આખી લોખંડની નહોતી ખેંચી હો પણ મારે વાલે કાતિયા એ કઈ ખારું છે કયું ફિલ્મ છે કાતિયા ગદરમાં મેં ની ફિલ્મ જોયા એમ આ હું આ બધા મેં વીણી ભેગું કરું સાહેબ કાતિયા કયું ફિલ્મ છે ઘાતક બોલો કેટલું આના તારા મામાય શોખીન છે હો ફિલ્મ છે એમાં બહુ જોવાનું માણી લેવાનું એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું